હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું આલ્કેન. આલ્કેન જે આપણે ધોરણ 9, 10, 11 અને 12 માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો હું કંઈક નાનકડી ટિપ્સ લઈને આવી છું, તો તમે શાંતિથી સાંભળો. આલ્કેન એ પેરાફિનમાંથી બનાવી શકાય છે. રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે કારણ કે એમાં CH અધ્રુવીય બંધ આવેલો છે. CH કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજન બંધની વધુ બંધન એન્થાલ્પી હોવાથી. આલ્કેનની બનાવટ આપણે કઈ રીતે કરી શકીએ? તો આલ્કીન અને આલ્કાઇનમાંથી પણ કરી શકીએ. બીજું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી પણ કરી શકીએ. હાઇડ્રોકાર્બન્સના બે પ્રકાર છે, અસંતૃપ્ત અને સંતૃપ્ત. અસંતૃપ્તમાં આવે આલ્કીન અને આલ્કાઇન અને સંતૃપ્તમાં આવશે આલ્કેન. અસંતૃપ્તમાં સિગ્મા અને પાઇબંધ બંને જોવા મળે છે, જ્યારે આલ્કેનમાં માત્ર આપણે સિગ્મા બંધ જ જોવા મળે છે. તો આ આપણે બનાવીએ. ચાલો આપણે બનાવીએ આલ્કીનમાંથી આલ્કાઇન. આ આપણે લીધું છે આલ્કીન. આર CH ડબલ બોન્ડ CHR પ્લસ હાઇડ્રોજન ઉમેરવાથી આર અહીં રહેલા જે ડબલ બોન્ડ છે એ તૂટી અને બંને કાર્બન સાથે એક એક હાઇડ્રોજન જોડાઈ જાય છે અને આલ્કેન બનાવે છે. ત્યાર સિવાય નેક્સ્ટ છે આલ્કાઇન. આલ્કાઇનમાં ટ્રિપલ બોન્ડ હોય છે. આરની જગ્યાએ તમે કોઈ પણ કમ્પાઉન્ડ લઈ શકો છો. પ્લસ એમાં હાઇડ્રોજન ઉમેરવાથી તે પણ અહીં રહેલા ડબલ બોન્ડને તોડી અને હાઇડ્રોજન જોઈન્ટ થાય છે અને આપણને આલ્કેન મળે છે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉમેરો થતો હોવાથી તેને હાઇડ્રોજનેશન પ્રક્રિયા અથવા તો સબાઇટર અથવા તો સેન્ડીનેસ રિએક્શન્સ પણ આપણે કહીએ છીએ. નેક્સ્ટ બીજું જોઈએ તો હવે આપણે જઈશું આ શોર્ટકટ રીત, જેમાં પેલેડિયમ અને પ્લેટિનિયમ સામાન્ય તાપમાન અને દબાણ સાથે આ પ્રક્રિયા કરી શકાય, જેમાં નિકલનો ઉપયોગ કરીએ છીએ આપણે 200 થી 300 ડિગ્રી સેલ્સિયસ દબાણ આપણે જોઈ લઈશું. ત્યાર પછી રેયની નિકલ પણ આપણે જોઈએ, જે ઓરડાના તાપમાને આપણને મળી રહેશે. અહીંયા આપણે ડબલ બોન્ડ એટલે કે આલ્કીનમાં હાઇડ્રોજન ઉમેરી નિકલ અને ઉપર જણાવેલી કન્ડિશન પ્રમાણે પ્રક્રિયા કરશું તો આપણને આલ્કેન મળી જશે. આ જ રીતે ટ્રિપલ બોન્ડ એટલે આલ્કીનમાંથી આ બે કાર્બન છે, એટલે એક કાર્બન આલ્કીન અને આલ્કાઇનમાં એક કાર્બનથી આપણે બનાવી શકતા નથી. નેમિંગ રિએક્શન્સમાં નામકરણમાં આપણે બે કાર્બનથી શરૂઆત કરીએ છીએ. તો પ્લીઝ કમેન્ટ વોટ ઇઝ ધીસ નેમ, આનું નામ શું છે એ તમે નીચે કમેન્ટ કરી શકો છો. બે હાઇડ્રોજન ઉમેરવાથી પ્લેટિનમની રિએક્શન કરશું તો આપણને ફરી આલ્કેન મળી લેશે. અહીંયા બે કાર્બન છે તો આને શું કહેવાય એ પણ તમે કમેન્ટમાં જણાવશો. અહીં 3 કાર્બન છે જેને આપણે કહીશું પ્રોપેન, પણ અહીંયા ડબલ બોન્ડ હોવાથી આનું નામ છે પ્રોપીન, જેમાં આપણે હાઇડ્રોજન ઉમેરી પેલેડિયમની કન્ડિશન રાખશું અને આપણે મળી લેશે પ્રોપેન. અહીંયા એક પણ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ન હોવાથી એને આપણે નામ આપશું પ્રોપેન. ગુજરાતીમાં આપણે પ્રોપેન લખીશું. તેમજ અહીંયા 4 કાર્બનને આપણે કહીએ છીએ બ્યુટેન. આ બ્યુટેનમાં બે હાઇડ્રોજન પેલેડિયમ અથવા તો પ્લેટિનમ કોઈ પણ એક કન્ડિશન લઈ શકે. આ કન્ડિશન ઉપર જણાવેલી આપણે યાદ રાખશું અને 4 કાર્બનની સિંગલ ચેઇન આપણને મળશે, જે અહીંયા ટ્રિપલ બોન્ડ હતો તો બ્યુટાઇન આવશે અને હવે આપણે અહીંયા બનશે બ્યુટેન. ઇન શોર્ટ, ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ, ડબલ બોન્ડમાં આપણે બે હાઇડ્રોજન ઉમેરીશું, જ્યારે ટ્રિપલ બોન્ડમાં 4 હાઇડ્રોજનની જરૂર પડશે અને આપણને કમ્પાઉન્ડ આલ્કેન સ્વરૂપે મળી રહેશે. થેન્ક યુ. ફોલો ફોર મોર સબ્સ.